ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 માં અંગ્રેજી વિષય સાથે મળી રહ્યા છીએ. મિત્રો, બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે ને એવા સમયે અંગ્રેજી વિષયમાં એસે, રિપોર્ટ રાઇટિંગ અને ઈમેલ આપણે કયા તૈયાર કરવા એ દરેક વિદ્યાર્થીને આ પ્રશ્ન અને ચિંતા રહેતી હોય છે. તો મિત્રો, તમારે આ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે દરેક વિષયના એટલે કે ગુજરાતી હોય કે અંગ્રેજી બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ, અર્થ વિસ્તાર, અહેવાલ લેખન અને સાથે સાથે અંગ્રેજીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસે, રિપોર્ટ રાઇટિંગ અને ઈમેલના મેં અલગ અલગ વિડીયો બનાવ્યા છે. અને આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2021ની બોર્ડની એક્ઝામ માટેના આપણે રિપોર્ટ રાઇટિંગ જોઈશું. મિત્રો, આ રિપોર્ટ રાઇટિંગ તમારો 5 માર્ક્સમાં પૂછાય છે. એસે તમારો 6 માર્ક્સમાં છે, જ્યારે આ રિપોર્ટ રાઇટિંગ 5 માર્ક્સનો, એટલે 5 માર્ક્સ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એટલે કે જે વિદ્યાર્થીઓ પાસ થવા માંગે છે એમના માટે તો અગત્યનો છે જ, પણ સાથે સાથે જે વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં 79 એટલે કે 80 માંથી 79 માર્ક્સ લાવવા છે એમના માટે પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો, આ રિપોર્ટ રાઇટિંગ 5 માર્ક્સમાં અને 60 શબ્દોની મર્યાદામાં લખવાનું છે, બરોબર? સાથે સાથે હવે તમને પ્રશ્ન એ થાય કે રિપોર્ટ રાઇટિંગ તૈયાર કયા કરવા? તો મેં મિત્રો છેલ્લા 10 વર્ષના બોર્ડના પેપરો, સાથે સાથે બધી જ એસાઇનમેન્ટ, પેપર સોલ્યુશનો અને બધામાંથી જે વધારે વાર પૂછાયેલા છે એવા રિપોર્ટ રાઇટિંગનું લિસ્ટ બનાવ્યું છે. તો આ રિપોર્ટ રાઇટિંગ તમે પહેલા તૈયાર કરજો અને પછી જો સમય વધે તો તમને બીજા રિપોર્ટ રાઇટિંગ તૈયાર કરવાની છૂટ છે, પણ આ તો ભૂલતા જ નહીં, બરોબર? તો પહેલો આપણો રિપોર્ટ રાઇટિંગ છે સ્વચ્છતા અભિયાન, બરોબર? તો અત્યાર સુધીમાં વધારે વાર પૂછાયેલો છે, ઈઝી પણ છે, બરોબર? એટલે સ્વચ્છતા અભિયાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણો રિપોર્ટ રાઇટિંગ આ વખતે બનશે. બીજા નંબરમાં છે સ્કૂલની અંદર જે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની, એટલે કે આપણે આ સ્કૂલની અંદર જે ઇનામ વિતરણ સમારંભ જે યોજાયો છે, એટલે કે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની, એટલે કે જે ઇનામ વિતરણ સમારંભ છે એના વિશેનો આ રિપોર્ટ લખવાનો છે. ત્યાર પછી છે ધ સાયન્સ ફેર, એટલે કે વિજ્ઞાન મેળો, હેલ્ડ ઇન યોર સ્કૂલ, એટલે કે તમારી સ્કૂલમાં યોજાયેલો જે વિજ્ઞાન મેળો છે એના વિશે આપણે રિપોર્ટ તૈયાર કરવાનો છે. ત્યાર પછી છે ચોથા નંબરમાં ટ્રી પ્લાન્ટેશન વીક અથવા વન મહોત્સવ, એટલે કે વૃક્ષારોપણ કાર્યક્રમ. અને મેં તમને ધોરણ 10માં જે નિબંધ હતા એ નિબંધમાં પણ એવા નિબંધ આપણે તૈયાર કરાવડાવ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે જે રિપોર્ટ રાઇટિંગમાં પણ કામમાં આવે. અને રિપોર્ટ રાઇટિંગ તૈયાર કરો તો એનો એ જ રિપોર્ટ તમારો એસેમાં પણ કામમાં આવી જશે, બરોબર? ત્યાર પછી 5મા નંબરનો અગત્યનો ફાયર ઇન યોર નેબર્સ હાઉસ ઓન ધ ઈવ ઓફ દિવાળી, એટલે કે દિવાળીના દિવસે તમારી પાડોશમાં જે ફટાકડા હતા એ ફટાકડા ફોડવાના કારણે તમારા નેબર્સ એટલે કે પાડોશીના ઘરમાં આગ લાગી છે, બરોબર? તો એ આગ લાગી હતી એના વિશે આપણે રિપોર્ટ તૈયાર કરવાનો છે. બીજો છે 6થા નંબરમાં ધોરણ 10 અને 12ની જે વિદાય સમારંભ એટલે કે ફેરવેલ ફંક્શન યોજાઈ ગયો એના વિશે આપણે રિપોર્ટ રાઇટિંગ, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ, ધોરણ 10 અને 12નો વિદાય સમારંભ, તો એને આપણે ફેરવેલ ફંક્શન કહીએ છીએ. અને એ જે તમારી સ્કૂલમાં યોજાઈ ગયો છે એના વિશે તમારે રિપોર્ટ તૈયાર કરવા. આપણે 7મા નંબરનો રિપોર્ટ રાઇટિંગ જોઈએ. સ્પોર્ટ્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. સ્પોર્ટ ડે એટલે રમોત્સવ, આપણે ખેલ મહાકુંભ જેમ જાણીએ છીએ એવી રીતે આપણી સ્કૂલની અંદર જે પીટીનું એટલે કે જુદી જુદી રમતોનો ઉત્સવ જે ઉજવાઈ ગયો છે, એટલે કે રમોત્સવ ઉજવાઈ ગયો છે, એનો આપણે આ રિપોર્ટ તૈયાર કરવાનો છે. અને એ પણ આપણે 60 શબ્દોમાં,
ત્યાર પછી અગત્યનો 8મા નંબરમાં સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એટલે કે આપણી સ્કૂલની અંદર જે પર્યાવરણ દિવસ ઉજવાઈ ગયો છે એના વિશે આપણે રિપોર્ટ 60 શબ્દોમાં તૈયાર કરવાનો છે. તો મિત્રો આ હતા કુલ આપણા 8, મારી દ્રષ્ટિએ આ વખતની બોર્ડની એક્ઝામમાં આ 8 રિપોર્ટમાંથી પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે. તો મિત્રો આ 8 રિપોર્ટ તમે ખાસ તૈયાર કરજો. હવે તમને એ પ્રશ્ન થાય કે સર આ રિપોર્ટ અમારે ઇઝીલી ક્યાંથી તૈયાર કરવા? તો મિત્રો એનું સોલ્યુશન પણ આપણી પાસે છે જ, અને તમે આ ચેનલમાં પ્લેલિસ્ટમાં, એટલે કે સનરાઈઝ હાઈસ્કૂલ ઈડર અથવા વેદ ક્લાસીસ ઈડરમાં પ્લેલિસ્ટમાં તમે જતા રહેશો તો પ્લેલિસ્ટમાં આ બધા જ રિપોર્ટ રાઇટિંગ ગુજરાતી ભાષાંતર, એટલે કે એક વાક્યનું ગુજરાતી ભાષાંતર કરીને મેં શીખવાડેલા છે. તો એ રિપોર્ટ રાઇટિંગ તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો તમે તૈયાર કરી નાખજો, કારણ કે એમાં જે આવતા ઓકવર્ડ તે જે સ્પેલિંગો છે એનું પણ ગુજરાતી ભાષાંતર અંદર મેં સમજાવેલું છે. તો મને ચોક્કસ ખાતરી છે કે તમને આ રિપોર્ટ રાઇટિંગ બહુ જ ઓછા સમયમાં જલ્દી તૈયાર થઈ જશે. બરોબર? અને સાથે સાથે આ પહેલાનો વિડીયો તમે ન જોયો હોય તો એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ ના વિડીયો મેં બનાવ્યા છે, તો એ જોવાનું ચૂકતા નહીં. તો આ 8 રિપોર્ટ તમારે પહેલા તૈયાર કરવાના છે, અને એમાં મિત્રો પહેલા 5 તો તમે ખાસ તૈયાર કરજો, અને પછી જો સમય તમારી પાસે હોય તો તમારે બીજા એક્સ્ટ્રા રિપોર્ટ રાઇટિંગ તૈયાર કરવાની છૂટ છે. બરોબર? તો આ તો તમારે ચૂકવાના જ નથી મિત્રો. બરોબર? તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઈમેલ વિશે જોઈશું. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.